જાતિ સ્વભાવ મીટે નહીં કરોડ કરો ઉપાય, શેરડી સંગ એરંડ સિંચો પણ એરંડ મીઠો ન થાય. 50 વીઘાનો વાડ હોય ને વાડની વચ્ચોવચ્ચ કંઈક એરડો ઉગ્યો હોય, એ એરડાને શેરડીનું જે ખેતર છે એની હારવાર જ એને પાણી મળતું હોય, એની હારવાર જ એને ખાતર મળતું હોય, પણ શેરડી છે એ મીઠી થાય ને એરડો કોઈ દી મીઠો ન થાય. એટલે જાતિ સ્વભાવ બદલતો નથી. અને એરંડા અને શેરડી સુધી તો ઠીક છે, પણ ઘણી વખત બને એવું કે જો જાતિ સ્વભાવ છે એમાં બદલાવ ના આવે તો માણસ છે એનો વિનાશ થઈ જાય. તો આવી જ એક વાત છે, આવી જ એક વાર્તા છે કે એક વખત જંગલની અંદર એક કાદવના ખાડાની અંદર એક ઉંદર પડી ગયો. ઉંદરે બહાર નીકળવા માટે ખૂબ મહેનત કરી પણ એમાં સફળતા ન મળી. અને ઉંદરને એમ થઈ ગયું કે હવે આપણે આમાંથી બહાર નીકળવાના નથી અને આપણે આ જ કાદવના ખાડામાં મૃત્યુ પામવાના છીએ. જીવનના છેલ્લા શ્વાસ ગણી રહેલો ઉંદર પડ્યો, તેમાં ઉપરથી એક હંસ પસાર થાય છે. હંસે નીચે જોયું કે ઉંદર મરણ પથારીએ છે, ચાલ આ જીવને બચાવું. એટલે હંસે એ ઉંદરને પકડી અને પોતાના પગવાડે પકડી અને એ ખાડામાંથી બહાર કાઢ્યો. હંસને પણ ખબર પડી ગઈ કે ઉંદર મથામણ કરીને થાકી ગયો છે ને હવે કદાચ આ જીવે નહીં, પણ આને હું ગંગાજીમાં સ્નાન કરાવી અને સાફ કરાવીને ગંગામાં જો એક ડૂબકી લગાવી દઉં તો આ જીવનું કલ્યાણ થઈ જાય. એટલે હંસ તો ઉંદરને લઈને પોતાના પગમાં પકડીને ગંગા નદીના કિનારે જાય છે. ગંગામાં ઉંદરને સ્નાન કરાવે છે. એના શરીર ઉપરનો કાદવ કીચડ છે દૂર કરી ઉંદરને ગંગા સ્નાન કરાવીને નદીના કાંઠા ઉપર મૂકે છે. ઉંદર પણ ગંગાજીના પાણીમાં સ્નાન કરીને થોડીક એને આમ પાછી ચેતના આવે છે. એટલે હંસને થયું કે આ તો કદાચ જીવી પણ જાય. પણ બન્યું એવું કે ગંગા નદીના કિનારે ઠંડી ખૂબ હોય અને ગંગાજીનું પાણી પણ ખૂબ ઠંડુ. એટલે ઉંદર છે એ ઠંડા પાણીમાં નાહવાને કારણે ઠંડીને કારણે પાછો માંડ્યો ધ્રુજવા. એટલે હંસને એમ થયું કે આ કદાચ આમ તો બચી જાય પણ ઠંડીને કારણે પણ કદાચ મરી જાય. તો હંસે ઠંડીને રોકવા માટે પોતાની જે પાંખ હતી એ પાંખ છે ઉંદર ઉપર આમ ઓઢાડી દીધી. તો હંસની પાંખ છે ઉંદર ઉપર આવી એટલે એને ઉંદરને થોડીક હૂંફ મળી એટલે ચેતના આવી એટલે પાછો મરી જવાનો તો એને બદલે પાછો એ તો ઊભો થયો. પણ ઉંદરની જે પોતાની પ્રકૃતિ છે કાપવાની, એટલે પોતાની પ્રકૃતિ પ્રમાણે એ ઉંદર છે એ હંસની પાંખ કાપવા માંડ્યો. હંસને પણ એમ થયું કે હવે આને બચાવવો તો એટલે તો અહીંયા ગંગા નદી સુધી લઈ આવ્યા છીએ, પણ હવે જો આને હું આમનામ પાંખ ઓઢાડી રાખીશ ને તો આ મને નુકસાન પહોંચાડશે, મારી પાંખ કાપી નાખશે. એટલે હંસને પરાણે ઉંદર ઉપરથી પોતાની પાંખ છે એ લઈ લેવી પડી. અને જેવી પાંખ લઈ લીધી એટલે ગંગા નદીના કિનારાની જે ઠંડી હતી પાછી ઉંદરને લાગવા માંડી અને એ ઠંડીને કારણે એ ઉંદર છે એ મૃત્યુ પામ્યો. એટલે દોસ્તો ઘણી વખત આવું પણ બને, જાતિ સ્વભાવ છૂટે નહીં, પણ જાતિ સ્વભાવ ન છૂટે તો ઘણી વખત એ વિનાશનું પણ કારણ બનતો હોય છે. આવું એક આ વાર્તાનો સાર છે. થેન્ક યુ. જય દ્વારકાધીશ.